આજે તો મેં બનાવ્યું સુપર ટેસ્ટી વાંસનું અથાણું। સૌથી પહેલાં તો વાંસનો છોડ લેવા ગયા અને કટ કર્યો આ રીતે। પછી આના પરની છાલ સાચવીને કાઢી નાખવાની આ રીતે। મસ્ત મજાનો વાંસનો છોડ તો જુઓ। આના પછી આને પાણીથી સાફ કરી નાખવાનો। પછી તમને જેવા આકારમાં આને કટ કરવો હોય એ જ તમારી મરજી। આને કટ કરવાનો આ રીતે। પછી કટ કરેલા બધા ટુકડાઓને ગરમ પાણીમાં 10 મિનિટ સુધી રાખવાનું। ત્યારબાદ આને ઠંડો કરીને બધા ટુકડા કોઈ સાફ જગ્યાએ વાસણમાં મૂકવાના અને સ્વાદ અનુસાર મીઠું નાખી દેવાનું અને મિક્સ કરવાનું આ રીતે। પછી 24 કલાક માટે આને આમ જ રાખવાનું તડકામાં। તડકો ના હોય તો પંખા નીચે પણ મૂકી દેવાનું। આને થોડું સુકાવા દેવાનું। 24 કલાક થયા બાદ આપણે અથાણાનો મસાલો આની અંદર નાખી દેવાનો અને એમાં જ હિંગ પણ નાખવાનું। ત્યારબાદ એક વાસણમાં તેલ નાખવાનું, લાલ મરચાંના ટુકડા, લસણ, એમાં લવિંગ પણ નાખવાનું અને તમને મનગમતા